હાય તને એક વાત કહું. હા બોલ કયો આ તું આવી એને કેટલા વર્ષ થઈ ગયા? તાર કેટલા વર્ષ હાલે છે? 8 ને 8 વર્ષ થયા. તો તમે દવા લ્યો છો, તમને ડોક્ટર શું કહેશે? કઈ નહીં દવા આપ્યા રાખીશ કોર્સ કર્યા રાખીશ. આ દર મહિને આટલા ને આટલા તમે પૈસા પાછા હાથ 600,000 દી આવો છો. કેટલો પૈસો થયો બેટા આપણે દવાનો? તો ભગવાન આપણા ભાગમાં આજે આપણે દવા બંધ કરી દે, આપણે નથી લેવી. તારા નસીબમાં હશે ને, અને જો ઠાકરને દેવા હશે ને તો સામે આ ચડીને દેશે. હવે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો. આપણે દવા નથી કરવી. અને હું છે ને જાઉં છું. ક્યાં મારે દાદાની તિથિ છે ને, તે મારી અનાથ આશ્રમના છોકરાઓને અને બુઢા આશ્રમમાં બે ઠેકાણે હું દીપક જાય છે દાન કરવા. બધાને ખવડાવી આવી, પીવરાઈ આવી. હા તે આવશો ને 2 કલાકમાં. હા હમણાં આવું છું. હા ત્યાં તું ઘરનું કામ કરજે અને રહી જાય ત્યાં હું દીપક હમણાં બધાને દઈને આવતા રહે. હા હો જમાડતા આવી. અને ઓલે ચોકલેટના 2 બાંધા નાખ્યા ને, હા એ બિસ્કિટ બધું ના નાખી દીધું હશે બધું. હા તો અમે જાય છીએ અને તું ઘરનું કામ કરી લે. ત્યાં હમણાં મા દીકરોમાં આવીશ. એ ત્યાં આપણે હવે નવરા થયા ને જમાડી. પણ હું ઓલા બુઢા આશ્રમમાં બધાને દેવાઈ ગયું ને, બધાને છોકરાને જમાડી દીધા. અને ઓલા માજીને બધાને રાજી કર્યા. 50 રૂપિયા દઈ છે હો બિચારાને વાપરવા દીધા ને. દીધા જ ને. એ બિચારા રોતા હોય. ગઈઢા માણસ છે ને, એને નથી જ્યારે ઓલું ત્યારે કરે છે ને, હા એ તો એમ જ હોય. કેવાય ને કેવા રોતા હોય. મને તો અહીંયા એટલે હું અંદર ન આવું. મને એમ થાય એ રોવે ને એટલે મને જીવ પડે, એટલે હું અંદર ન આવું. તે બધાને રાજી કર્યા ને, તો હું શું કહું છું, હવે બટા આ દવા લેવાનું બંધ કરે. 8 વર્ષથી તમે આટલા દવામાં પૈસા નાખો છો, તો આપણે દવા લેવી નથી. હું તને શું કહું છું, મને એક ભગવાન ઉપર ભરોસો છે. ઠાકરને દેવું હોય છે તો આપણને ઘરે બેઠા દઈશે. નકર મેં તને શું કીધું ખબર? મેં તને ઢીંગલીનું બતાવી. આપણે અનાથ આશ્રમમાં ગયા ત્યારે ખબર શું ને, નાના છોકરા હતા ને બોલી ઢીંગલી નહોતી બાબા કરતી. તો એ ઢીંગલી મને બહુ જ ગમે છે. તો આપણે એમ કરી તો આપણે એમ મને બહુ ગમી. કેવી સરસ છે. તો એમ કરીએ એને આપણે ઘરે લઈ આવી. તો આપણે એને એમાં જવાબદારી બધી કઈ આપણે દઈ અને આપણે ઘરે લઈ આવી. તો આપણો બધાનો ઘરમાં એ બાળક હોય ને, આપણા બધાનો ટાઈમ વયો જાય. તો મને તો એ છોકરી ઘરે વાત છે દીપક. હે તો આપણે લઈ આવી. તો એ ઢીંગલી મને બહુ ગમે. કેવી બિચારી બા કરતી રમતી હતી. લઈ આવી રે એમાં શું હોય? તો હાલ ને આપણે જાય લેતા આવી. મને બહુ જ ગમે. જાય એમાં શું હોય? તો આપણો ટાઈમે વયો જાય. અને ભગવાન આપણું ઘરમાં છે ને, જો દેવકીજીએ જન્મ દીધો. એની માં કોણ હતી? જશોદામાં. એ પાલક પોષણ, આ પાલક માતા કહેવાય. તો આમાં એનો જીવ પોરવાઈ જાય અને આપણા બધાના જીવ પોરવાઈ જાય. એ ભણાવી ગણાવીને મોટી કરીને એને સારું ઠેકાણું ગોતી અને આપણે મોકલી દઈશું. પણ અત્યારે તો આપણો ટાઈમ વયો જાય ને. તો મને તે દીકરી બહુ જ ગમે છે. કેવી રૂપાળીને દેખાવડીને કેવી બોલકી કેવી છે. તમે કયો દે આયલા જાય બીજું બધું વાતચીત કરી આવી. તો આને તું સમજાવજે કે જશોદા માં તો હું ન્યા એ કોઈથી ન બોલે. આમ તો એને ગમે, છોકરા ગમે એટલે વાંધો ન આવે. પણ મને તો એ છોકરી બહુ ગમે છે દીપક. આપણે લઈ આવી હાલ ને. હા તો ક્યાંથી જવું નક્કી કરો? કાલ જાય એમ કરી. કાલ તાર ટાઈમ છે ને, તો કાલ આપણે જાય. કાલે જ લેતા આવે બીજું શું. એને એટલે એને જે કઈ પ્રોસિજર થતી હોય કરી નાખી. હા પણ એ લોકો કઈક આપણને કહેશે તો ખરા ને કે અમને આ દીકરી ગમે છે ને અમારે સંતાન નથી એટલે અમારે જોઈશે. આપણે એવી વાત કરવાની. તો આપણે એ લઈ આવી. તો કાલ તું નવરો થાને એટલે આપણે મા દીકરો જાય. હા તો જાય એમાં શું હોય? મને જ્યારે જાઉં ને ત્યારે મને છોકરા દેખું ને, મને એમ થાય કે હું આમાંથી લઈ લઉં, તેડી લઉં. મને ખાચું મને એટલી છોકરા ગમે. કેવા હોય બિચારા. એને ખબર છે અમારી મા કોણ છે. અને આ તો ભગવાનનું રૂપ છે. 5 વર્ષ સુધી તો બાળકને કાંઈ જેની દુનિયાની નથી ખબર, એના મા બાપને કોણ છે ખબર. અને આપણે એના મા બાપ બની તો એને કેવો આધાર થઈ જાય. હા તો જાય કાલ બીજું શું. હા સારું, હું હાલ તો હું તૈયારી કરું. અને પૈસા બેસા દેવા લેવાના થાય ને તો આપણે એમાં દાનમાં દઈ થોડાક. બરાબર? હા જય એવા માજી.
હા જો આવ્યા થાય કા ગાડી લઈને ગયા તા હું બે અને જે આવ્યા પણ પારુલ કાકી આવ્યા તા? બુઢા આશ્રમમાં તો હું અંદર ન ગઈ કારણ કે એ બધા રોતા હોય ને એટલે મને નો જીવ બળે એટલે હું ન ગઈ છે પણ બાલ આશ્રમમાં ગઈ ને ત્યાં તું જો તો એક છોકરાઓ છે કોઈ નાની નાની હોય તો ખરા જ ઢીંગલીઓ ને અને છોકરા. કેવા આપણે જઈને ત્યાં બા બા કરતા કેવા બિચારા આમ કે દાંત કાઢે રોવા માંડે આપણને દેખી મને જીવ કેવો બળે મને તો એવી ઢીંગલી એક ગમે છે અંદર એવી મસ્તીની છે તો આપણે એમ કરી તો આપણે આમ તો ભગવાને કાંઈ નથી દીધું તો આપણે એક કઈ ઢીંગલી લઈ આવી તો ના હો મમ્મી કોકના લોહીને આપણે ન રાખી એ દીકરી મારી એમ ન કહેવાય અને તારે કોનું લોહી હોય કોના સંસ્કાર આપણે ઈ કેવા હોય ન કઈ જોવાનું જાતના હોય હોય. કે અનાથ આશ્રમે એ બાળકનું જોવાનું હોય બાળકને પ્રેમ કરવાનો હોય આ દેવકી માએ ઠેઠ મથુરામાં જન્મ દીધો તો અને ગોકુળમાં જશોદા માએ ઉછેરી મોટો કર્યો વિચાર તો કે ભગવાને દત્તક લઈ આવે છે તો આપણે દત્તક લેવા એને શું ક્યાં વાંધો દત્તક છે? લીધો તો મમ્મી તમારી વાત તો છે. હા પણ ઈ જશોદા માં એની પાલક માતા થઈ ને હા, ઈ પાલક આ માતા તું લઈ આય તો તું પાલક માતા ગણા અને પાલક માતા બધાયથી મોટું પદ છે જશોદા માં એવોર્ડ આપે છે આ મોદી વિચાર તો કઈક કે બાળકને હાંચવો તમે આ આંગણવાડીમાં હાંચવે બાળકને એટલે બાળકને આંગણવાડીમાં હાંચવે એટલે આપણને શું કહે છે જશોદા માં એવોર્ડ આપણને આપે છે તો આપણે બાળકનું પાલન પોષણ ઈ કરાય મમ્મી કોઈનું લોહી હોય એના કેવા સંસ્કાર હોય ઈ મોટા થઈને કેવા બાળક થાય. છે. આપણે ઈ આપણા આપણને ન સંસ્કાર ગમે. દઈ આપણે ઘરે રે ને ઈ એટલે આપણા સંસ્કાર આપણું જ બાળક એટલે આપણે જેવા સંસ્કાર દેવાના હોય અને ઈ બાળક આપણું થાય અને આપણું બાળક થાય અને એમ ઈ આપણામાં પ્રેમ વધે આપણે ભણાવી ગણાવી એનામાં લોહી હોય ને ઈ એવા જ થાય મમ્મી નો થાય ના ના ઈ બચ્ચું છે ઈ ભગવાન સ્વરૂપ કહેવાય એને બાળકને કોઈ જાતની એને મા બાપનો પ્રેમ ને હોફ જોઈ છે ઈ એવા કોઈના છોકરા જણેલા આપણને ન ગમે ઈ ન હોય તો કઈ વાંધો નહીં તમ તાર આપણે ક્યાંય છોકરા વગરના નથી ઓલ થઈ અને જાય મને તો છે તું માય અને દીદી તું જોઈએ તને લઈ જાવું જોવા કે ઈ તો દીકરી ગમશે ને એટલે તું જ હા પાડીશ તું જ હા પાડીશ હાલ આપણે બધા જાય તું એકવાર જોઈ લે પછી આપણે તું તાર ના પાડી દઈજે તને ન ગમે તો પણ તને આ થોડું જ ગમશે ખાલી તું એક વખત જોવા તો હાલ તો જોવામાં કાંઈ મને વાંધો નથી પણ ઈ કોકના છોકરા ને ઈ જશોદા એવડ કહેવાય ઈ બાળક છે તારું હગું ઈ તને નથી ભાન બાળક ભગવાન સ્વરૂપ કહેવાય ઈ પાંચ બાળક નથી રહેવાના ઈ મોટા તો થવાના છે ને અને ઈ મોટા થઈને ઈ કેવા થાય અને ઈ આપણી હામા થાય આપણને ન ગમે આપણે સંસ્કાર મૂકીને ઈ આપણા જેવા જ થાય આપણે અત્યારે એનું પર લાલન પાલન આપણે માં કરી તો માં જેવા જ આપણે બાળક ગમે થાય. એવા સંસ્કાર દે ગમે એવી એ મારે કાંઈ તારું હાંભળવું નથી અમે માં દીકરો જોઈ આવ્યા છે ગમે એવી પરવરિશ કરીને તો ઈ આપણા ન થાય. આપણા જ થાય બેટા અને હાલ આપણે જોવા જવું છે અને તું આ પાડીશ ને તો જ આપણે જોવું નકર નહીં કાંઈ હાલ ઊભી થા હાલ એમ કોઈ છોકરા દઈ દે અરે દેજ ને શું કામ આપણે પારી પણ દીકરી છોકરા દે એ દીપક હાલ ને હવે નથી મારા દીકરાના ઘરે તો મારા દીકરાના ઘરે 10 વર્ષથી સંતાન નથી ને તો અમે સંતાન વિનાના વિહોણા છીએ તો બાળક વિનાનું ઘર અમને બહુ દોયલું લાગે છે તો એમ કરો ને અમને આ દીકરી બહુ ગમે છે તો એમ કરો અમે આના નામના તમે કહીશો એ અમે પૈસા ભરવા તૈયાર છીએ અને આ દીકરીની જવાબદારી નાનેથી મોટી કરવાની ભણાવવાની બધી જવાબદારી અમારી તો અમારા આંગણે અમે દીકરીને મોટી કરશું તો અત્યારે સમાજમાં જો ગમે એની દીકરું બાળક હોય એને દત્તક લઈ તો એ અમારું જ બાળક છે તો અમે અમારા બાળક તરીકે અમે એનો ઉછેર કરશું તો તમે અમને આ બાળક દઈશો બાળક આપી તમને પણ તમારે હે ને અને તમારે આ દીકરીના નામના 5 લાખ રૂપિયા મૂકવા પડે અને અમે દર મહિને તપાસ કરવા આવી અને સાહેબોને બધાનું વાતચીત કરી જોઉં અને તપાસ કરીને પછી આપી અને આ તમે 5 લાખ કહો છો ને પણ 5 લાખ નહીં આ બીજા બાળકો રહ્યા ને એ અમને બાળકો અમારા જ છે તો અમે એને તમે આ દીકરીને દઈશો ને તો અમે તમને 10 લાખ દઈશું તમ તારે પણ અમને આ દીકરી આજ ને આજ આપો તમે તમારા સાહેબ ને વાત કરી લેજો અને આ 10 લાખ તમને નો હાલે મમ્મી કાગળિયા ને બધું કરવાના હોય અત્યારે ને અત્યારે નો આપે ઈ ઘરે આવે એ બધું બધું જોવે તપાસ કરવી પડે સાહેબોને બધી વાતચીત કરવી પડે ઘરે અમે તપાસ કરી જાય ઈ પૈસા તમારે મૂકી આપવાનું બધું કરી બધું. પાકા પાયે થાય બધું પછી આપે એમને કોઈ આપવાથી દીકરીઓ દઈ દે હા તો કઈ વાંધો નહીં અમે કાલ આવશું પાછા તમે તમારા સાહેબ ને વાત કરી લેજો વાતચીત હું કરી દઉં બરાબર કાંઈ વાંધો નહીં હા તો અમને આ દીકરી ગમે છે
આ બાળકી એમને દઈ દ્યો. કાંઈ વાંધો નહીં, બધું આપણે તપાસ કરવું પડે. હા તો જો અમારું ઘર છે ને આ ગામમાં રહી છીએ અહીંયા, અને આ અમારું ઘર છે. આમાં અમારા ફોન નંબર ની તમને દીધા છે. આમાં અમારા ઘર આવીને તમે તાર જોઈ જાઓ. કાંઈ વાંધો નહીં, બધું તપાસ કરીને પછી દત્તક આપશું. હા તો અમારે દત્તક જોઈએ જ છીએ. તો હાલો દીપક, આપણે પાછા કાલે અમે આવશું. કાંઈ વાંધો નહીં. નમસ્તે. નમસ્તે. અમે આજે તમે બધું થઈ ગયું કમ્પ્લીટ, ફાઇલ ની બધું કાગળિયાને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, હા તપાસ તો આવી હતી ઘરે. અને સાહેબોને બધાને વાતચીત કરી લીધી ને કાગળિયા કમ્પ્લીટ થઈ તમે ગયા. અમારું ઘર તો જોયું ને? હા, ઘર જોયું. આ જો અમારા ઘરમાં આ બાળક છે ઈ જ છે, અમારે કાંઈ સંતાન છે નહીં, એટલે અમારે દત્તક લેવી છે. હા, તો દત્તક લઈ જાઓ ને દર મહિને અમે તપાસ કરવા આવશું. અને- કોઈ વાંધો નહીં તમ અને તારે. કાંઈ એને જો કાંઈ ત્રાસ કે કાંઈ આતે હશે તો અમે પાછી લઈ જાવું. બરોબર. તમારે કોઈ દી અમાર હા. ફરિયાદ નહીં આવે. અને અમારે કોઈ જાતની દીકરીની ફરિયાદ ન આવવી જોઈએ. ના ના, કોઈ દી નો આવે. ઘરે બેટા એ હવે ન આવે. મારે ઘરે આવું છે ને હે દીકા, તારે આવું છે ને? સારું હાલો. હે બેટા, અમે લઈ જાય છીએ હો. લઈ જાઓ. હાલો બેટો, હાલો હાલો. હાલો 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 હા લે મારા દીકરાને ફોન આપ્યો હે. હા, અને જો, દર પપ્પાએ. મહિને તપાસ કરવા આવશું. કાંઈ વાંધો નહીં, તમ તારે તમારી છૂટ. તમ તારે દર મહિને આવો તો ભલે, અને આડે દિવસે આવો તો ભલે. ઈ ઢીંગલું અમારું રમતું જઈશે. કાંઈ વાંધો નહીં. અને અમારા ઘરમાં ક્યાં કમી છે? અમારી ઢીંગલા હાટું તીંદો છે બધું.